નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ચાલતા આ જ્ઞાન યજ્ઞમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ગઈકાલે તમે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો. તમારા લાઈવ ચેટ્સ જોયા હતા અને વિદ્યાર્થીઓ, એના કારણે અમારો આનંદ અને ઉત્સાહ વધતો જાય છે. કામ કરવાની મજા આવે છે. ગઈકાલે મેં તમને કહ્યું હતું કે તમે આભારની લાગણી વ્યક્ત કરજો, માતાનો આભાર માનજો, શો યોર લવ ટુ યોર પેરેન્ટ્સ. તમે તે કર્યું હશે એ હું માનું છું, કારણ કે આપણે આપણી સંસ્કૃતિને ખૂબ જ માન આપીએ છીએ અને આપણી સંસ્કૃતિમાં આપણે માતા પિતાને પ્રથમ મહત્વ આપેલું છે, એટલે તમે એ કર્યું જ હશે. બીજી એક વાત કરી હતી કે અત્યારે આ કાળ બહુ કપરો ચાલી રહ્યો છે. જ્યારે COVID-19ની પરિસ્થિતિ ચાલી રહી છે, શાળાઓમાં આપણા અભ્યાસને અસર થાય તેવી પરિસ્થિતિ હતી, તો સરકારશ્રી અને સમગ્ર શિક્ષા દ્વારા આ આખી એક પ્રવૃત્તિ ઉપાડી લેવામાં આવી અને ઓનલાઈન શિક્ષણનું આપણને એક અનોખું રતન મળ્યું અને આપણે તેના માધ્યમથી અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. મેં તમને કહ્યું હતું મિત્રો કે આપણો લેક્ચર પૂરો થાય એટલે તમે #ThankYouSSA એવું લખજો. કેમ? કારણ કે આની પાછળ જે પણ વ્યક્તિ કાર્ય કરી રહી છે તેને પણ અનુમોદનાની જરૂર છે, તેમને જરૂર છે ઉત્સાહની. એમને પણ આપણે પ્રેરણા આપતા રહીએ, ઉત્સાહ આપતા રહીએ, આપણે એમનો આનંદમાં વધારો કરીએ તો વધારે જોમથી તેઓ કામ કરી શકશે. મિત્રો, ગઈકાલે આપણે પોએમ જોઈ, માય સોંગ. વી ફિનિશ્ડ ધેટ પોએમ અને કોઈકને એક પ્રશ્ન ઊભો થયેલો હતો કે એ પોએમમાં આ જે સેન્ટેન્સ છે, સેન્ટેન્સ નંબર 4 તમારી સામે છે, મેં ટેક્સ્ટ બુક ખોલેલી જ છે. The song will be a guiding star when the dark day is over the child's path. This is the sentence. The song will be a guiding star when the dark day is over the child's path. I gave you this sentence. અને મેં જવાબ માંગ્યા હતા. We said the sentence is true, but somebody might have misunderstood it. આ શબ્દો જુઓ, ડાર્ક ડે. તો કોઈકે શું કહ્યું હોય અથવા વિચાર્યું હોય કે ડે શબ્દ આવે છે અને સ્ટાર આવે છે એટલે એ સેન્ટેન્સને ફોલ્સ ગણવું જોઈએ. પણ આપણે જ્યારે ડાર્ક ડે નો ભાવાર્થ સમજીએ છીએ મિત્રો, ડાર્ક ડે ની વાત કરીએ છીએ ત્યારે કઠિનાઈની વાત કરીએ છીએ. ચાઇલ્ડ્સ પાથ, બાળકના જીવનમાં જે કઠિનાઈઓ આવે છે, જે કપરી પરિસ્થિતિ આવે છે, તે સમયે The song will be a guiding star. તો તે રીતે જોઈએ તો આ સેન્ટેન્સ સાચું છે. મિત્રો, આ બાબત ધ્યાનમાં રાખીશું. હવે આગળ વધીએ છીએ. Yesterday we already started Unit 2, the human robot, and here we talked about different types of robots. આમાં આપણે અમુક રોબોટ્સની વાત કરી હતી. મોલી, ન્યુરોઆર્મ, સીસ્વોર્મ, ડેફથેક્સ એન્ડ માઇલો. પાઠ્યપુસ્તકમાં એના વિશે માહિતી આપી જ છે. મેં ઓલરેડી એના વિશે તમને ગઈકાલે વાત કરી દીધી છે, એટલે આજે હું વધારે સમય આમાં નહીં લઉં, પણ તમને વાત કરું કે એવા દિવસો દૂર નથી જ્યારે આ મશીન્સ આપણા જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હશે. 2017 ઓક્ટોબરમાં સાઉદી અરેબિયાએ સોફિયા નામના રોબોટને નાગરિકતા આપી. Can we just imagine a robot being a citizen of a country? તમે કલ્પના કરી શકો, a robot is a citizen of a country. પણ મળી એટલે જો એનું મહત્વ વધી રહ્યું છે. મિત્રો, અહીંયા લખાયેલું આવી રહ્યું છે ટેસ્ટ છે. તો સરકારશ્રી દ્વારા જ્યારે પણ માહિતી આપવામાં આવશે ટેસ્ટ છે ત્યારે આપણે એની ટેસ્ટ લેવાના છીએ. ગઈકાલે મેં ઓલરેડી કહ્યું હતું કે મારા જે કાંઈ ભણાવ્યું છે એની ટેસ્ટની આપણે અરેન્જમેન્ટ ગોઠવણ કરવાના જ છીએ. વી આર જસ્ટ પ્લાનિંગ હાઉ ટુ કન્ડક્ટ ધ ટેસ્ટ ઓનલાઈન
એટલે અત્યારે આ બાબતની આપણે પછીથી ચર્ચા કરીશું. અત્યારે આપણે અભ્યાસ તરફ ધ્યાન રાખીએ. થેન્ક યુ વેરી મચ મિત્રો. હવે ટેસ્ટ બાબતે આપણે પછીથી ચર્ચા કરીશું. હવે આપણે પાઠ ભણીએ છીએ. સો આઈ ટોલ્ડ યુ રોબોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ ઇન ધ ન્યૂ કમિંગ ડેઝ. સમય એવો આવી રહ્યો છે, ઘણા બધા કામ હવે આપણે રોબોટ્સને આપી રહ્યા છીએ. જ્યાં જ્યાં મનુષ્ય પર જોખમ હોય તેવા કાર્યો છે we are giving to robots. So today we are going to start this lesson and yesterday I told you some words. મેં સાથે બીજું એક કામ આપ્યું હતું મિત્ર, તમને યાદ હોવું જોઈએ. મેં કહ્યું હતું કે પ્રથમ 3 જે પેરેગ્રાફ છે અહીંયા મેં તમને જણાવેલા હતા, 3 થી 4 પેરેગ્રાફ છે, એના તમારે મીનિંગ્સ લખવાના હતા. એટલે કે યુ હેવ ટુ અંડરલાઇન ધ ન્યૂ વર્ડ. તમે જે નવો શબ્દ જુઓ એ નવા શબ્દને તમે અંડરલાઇન કરો. અંડરલાઇન કર્યા પછી શું કરો, એક નાનકડી ડિક્શનરી મળે છે માર્કેટમાં 30, 35, 40 રૂપીઝની, બરાબર. એ ડિક્શનરી આપણે લાવીએ અને એમાંથી તેનો અર્થ શોધીએ અને પછી જે શબ્દ હોય એને અંડરલાઇન કરી હોય તમે બાજુમાં તેનો અર્થ લખી લો. એનાથી ફાયદો શું થશે, જ્યારે આપણે પાઠ વાંચી રહ્યા છીએ ત્યારે તે શબ્દનો અર્થ તમે ત્યાં જ જોઈ શકશો અને અભ્યાસ કરવામાં મદદરૂપ થશે. અત્યારે હું મારી પાસે પીપીટી રેડી છે, હું એમાંથી પણ તમને ભણાવીશ. આ તો હું તમને ટેક્સ્ટ બુક ભણાવતો હતો ની વાત કરતો હતો. We begin our lesson. Yesterday we have already discussed some words. ગઈકાલે આપણે અમુક શબ્દોની વાત કરી લીધી છે. મેં તમને ફોટોગ્રાફ્સ જુદા જુદા રોબોટ્સના બતાવેલા હતા. ડેફથેક્સ, માઇલો. આ માઇલો બહુ અદ્ભુત રોબોટ છે, વાત કરે, હાવભાવ દર્શાવે છે. આ શબ્દો આપણે જોયેલા હતા. આજે ફરીથી એકવાર ઝડપથી યાદ કરી લઈએ. ગ્રીન્ડ મીન્સ સ્માઇલ્ડ વાઇડલી, વાઇડ સ્માઇલ, પહોળું હાસ્ય. ધેન મેન્યુફેક્ચર, ઉત્પાદન કરવું. તમે ગુજરાતી શબ્દ લખી શકશો, હું અંગ્રેજી લખું છું કારણ કે પરીક્ષામાં તમને ફાઇન્ડ આઉટ ધ મીનિંગ ફ્રોમ ધ પેરેગ્રાફ આવું કહેવાના છે, ત્યારે તમારે અંગ્રેજીમાં જ શબ્દ શોધવો પડશે. ગુજરાતી આપણે લખી શકતા નથી. સો યુ હેવ ટુ ટ્રાય ટુ લર્ન ઇંગ્લિશ મીનિંગ્સ ઓલ્સો. ગ્રીન્ડ, ફરી એકવાર કહું છું, સ્માઇલ્ડ વાઇડલી. પરચેઝ મીન્સ બાય, ખરીદવું. તો હું આ ખરીદવું બોલું એટલે તમારા મનમાં ઓટોમેટિક એની સાથે એના ભૂતકાળ અને ભૂતકૃદંત રમી જવા જોઈએ. બાય, બોટ, બોટ. મેન્યુફેક્ચર, પ્રોડ્યુસ, મેક, કંઈક નવું બનાવવું, ઉત્પાદન કરવું. એફિશિયન્ટ, ઇફેક્ટિવ. ગિવિંગ ડિઝાયર્ડ રિઝલ્ટ. ગઈકાલે મેં તમને કહ્યું હતું ડિઝાયર્ડ એટલે ઈચ્છિત, ડિઝાયર્ડ રિઝલ્ટ એટલે ઈચ્છિત પરિણામ આપે, ધેટ ઇઝ એફિશિયન્ટ. હાર્ટ, અવર હાર્ટ વર્ક્સ એફિશિયન્ટલી. મેં ઉદાહરણ આપ્યું, આપણું કાર્ય, આપણું જે હૃદય છે એફિશિયન્ટલી કાર્ય કરે છે. નેક્સ્ટ વર્ડ કન્સ્ટ્રક્શન, સ્ટ્રક્ચર, બંધારણ, બાંધો. ધ પ્રોસેસ ઓફ બિલ્ડિંગ સમથિંગ, એને પણ કન્સ્ટ્રક્શન કહેવાય, એ પ્રક્રિયા છે. મિત્રો અહીંયા એક મેં શબ્દ લખ્યો છે રિસ્પોન્ડ, મીન્સ રિપ્લાય, પ્રત્યુત્તર વાળવો. આ શબ્દ યાદ રાખજો ગુજરાતીમાં, પ્રત્યુત્તર વાળવો. આગળ જોઈએ, કેરટેકર. આપણે આગળ એક શબ્દ જોયો હતો પોએમ વખતે, ટેક કેર, ની કાળજી લેવી. ટુ ટેક કેર ઓફ મીન્સ ની કાળજી લેવી. એના પરથી શબ્દ આપણે જોઈએ કેરટેકર. કેરટેકર એટલે કાળજી લેનાર, સિમ્પલ. વોચમેન પણ કાળજી લે છે, વી કોલ અ વોચમેન અ કેરટેકર. વન હુ ટેક્સ કેર, જે કાળજી લે, હી ઇઝ અ કેરટેકર. વર્થવાઇલ, ઓફ ગ્રેટ વેલ્યુ, મૂલ્યવાન, વર્ધી વિશે, મૂલ્યવાન, વર્થવાઇલ. નેક્સ્ટ વર્ડ થ્રેશહોલ્ડ. મીનિંગ લાંબો છે, ટૂંકમાં હમણાં કહું છું. અ પીસ ઓફ વુડ ઓર સ્ટોન ફિક્સ્ડ ઓન ધ ગ્રાઉન્ડ લાઇક અ પ્લેટફોર્મ. આપણી જમીન પર લાકડાનો મોટો ટુકડો અથવા તો પથ્થર લગાવ્યો હોય અને પ્લેટફોર્મ જેવું બનાવ્યું હોય, ધેટ ઇઝ કોલ્ડ થ્રેશહોલ્ડ. નેક્સ્ટ વર્ડ bewildered means confused. Today I am bewildered. I can't understand how to teach.
I am bewildered. That is the meaning. Okay. આગળ વધીએ. Mumble means speak unclearly or a low voice. Somebody speaks, જ્યારે આપણે આપણા વિચારોમાં સ્પષ્ટ ન હોઈએ ત્યારે આપણે અસ્પષ્ટ બોલીએ અને લો વોઇસમાં બોલીએ, ઓછા અવાજમાં બોલીએ. વી આર મમ્બલિંગ વી સે. નેક્સ્ટ વર્ડ ઇઝ ફ્લોરોસન્ટ. Fluorescent is a name, brightly colored and apparently giving off light. See, તમે રાત્રે મુસાફરી કરતા હો, તમે રોડ પર જઈ રહ્યા હો, રસ્તા પર જઈ રહ્યા હો અને તમારા વાહનની લાઇટ જ્યારે સામે ઉભેલા પોલીસમેન પર પડે છે ત્યારે એણે અમુક ચોક્કસ પ્રકારનું જેકેટ પહેર્યું હોય, ઇટ ગિવ્સ આઉટ લાઇટ બેક. ધેટ ઇઝ ફ્લોરોસન્ટ. પ્રકાશ પડતા ચમકી ઉઠે તેવી વસ્તુઓ હોય છે. એની પર પ્રકાશ પડે અને એ ચમકી ઉઠે છે. લુક એટ ધીસ. અહીંયા જુઓ, ધીસ ઇઝ અ ફ્લોરોસન્ટ કલર. સિમ્પલ. ઓકે. ફેશન. ઘણીવાર મારા પપ્પા મને કહેતા, તું તો બહુ ફેશન મારે જ કંઈ. ફેશન મીન્સ સ્ટાઇલ. સ્ટાઇલ એટલે ગુજરાતીમાં કહીએ તો રીતભાત. અત્યારે કઈ ફેશન ચાલે છે મને ખબર નથી. યસ, વેરી ગુડ. જવાબો વિદ્યાર્થીઓ તમે પણ એના અર્થ લખતા જ રહો છો. થેન્ક યુ વેરી મચ. યસ ધ્રુવિલ, થેન્ક યુ. ફેશન મીન્સ સ્ટાઇલ. સ્વિફ્ટલી, ક્વિકલી. યુ નો ધ નેમ ઓફ ધ વ્હીકલ, સ્વિફ્ટ. Very fast. That is called swift. Swift means very fast. Swiftly means ક્રિયા વિશેષણ બન્યું ઝડપથી. આગળ જોઈએ, isolated, separated. Isolated means અલગ, છૂટું પડેલું. Separated. That is called isolated. અટુલું, અલગ હોય. That is isolated. મિત્રો, હજી થોડા બે ત્રણ શબ્દો છે જે આપણે જોઈ લઈશું. ગ્રોસરી, આનો અર્થ બધાને આવડે. 9th સ્ટાન્ડર્ડમાં આપણે ભણ્યા છે, 8th સ્ટાન્ડર્ડમાં આપણે ભણ્યા છે, પણ કદાચ આપણા જ્ઞાન બહાર ગયો હોય તો ફરી એકવાર જોઈ લઈએ. ગ્રોસરી મીન્સ ફૂડ સ્ટફ. વોટ ઇઝ ધ ફૂડ સ્ટફ? તમે તમારી સોસાયટીના નાકે અથવા તો બજારમાં ક્યાંક જતા હશો અને ખરીદી કરતા હશો, અનાજ કરિયાણું લાવો છો. દેટ ઇઝ અ ગ્રોસરી શોપ. You buy grocery from the grocery shop. So grocery, karyanu. Function. Function means role. Function means use. Function means work. One more word. The function of television is to show pictures which are telecast. જે picture telecast થાય છે તે મને બતાવવાનું function ટેલિવિઝનનું છે. સો દેટ ઇઝ ફંક્શન. થેન્ક યુ વેરી મચ. બધા આવી જ રહ્યા છે, હજુ જોડાઈ જ રહ્યા છે. પાર્થ, યસ. ફ્રોમ લીંબડિયા, યસ. અજય, યસ. રોહિત. બટ નાઉ સી વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ ધ લેસન. આઈ વિલ નોટ બી એબલ ટુ સ્પીક એવરીબડીઝ નેમ હિયર, કારણ કે ભણવાનું છે, રાઈટ? યસ અંજલિ, વેરી ગુડ, થેન્ક યુ. જોઈએ, આગળ વધીએ છીએ. ચલો સ્ટુડન્ટ્સ, નાઉ લેટ્સ રીડ ધ લેસન. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ બુક. આઈ રિક્વેસ્ટ યુ, તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો તમે ખોલો. મેં અક્ષર મોટા રાખ્યા છે જેથી હું વાંચી શકું. તમે પણ જોઈ શકશો. પણ જો તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો ઓપન ઇટ. ગઈકાલે પણ મેં કહ્યું હતું, આજે પણ કહું છું, તમે પાઠ્યપુસ્તક, પેન, પેન્સિલ લઈને બેસો. હું જ્યારે જે બોલું છું ત્યારે, અથવા તો એક બીજી સરળ રસ્તો છે, યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. Whenever I write something, after I finish writing, take a screenshot. અને પછી એ પાછળથી તમે ઉતારી શકશો. યસ, થેન્ક યુ વેરી મચ. યસ, લાઠિયા. આપણે આગળ વધીએ છીએ મિત્રો. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Well, Prem Chopra responded, I wish to purchase a robot. For help, sir, completed the salesman. That is our specialty. We manufacture efficient robots for industry,
construction companies, plumbing and cleaning, caretakers, they are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. He spoke like a recorded program. See, students, we have this paragraph here, and in this paragraph, Prem Chopra goes to a shop. He goes to the Super Robot Plaza. જાય છે ત્યાં. He wants to buy something. તમે દુકાનમાં જાઓ તો કંઈ ખરીદવા જ જાઓ. હા, ઓફકોર્સ અમુક લોકોને શોખ હોય છે, ચાલો વિન્ડો શોપિંગ માટે જઈએ. યુ નો વોટ ઇઝ વિન્ડો શોપિંગ? ખાલી દુકાનમાં ફરવાનું, આંટો મારવાનું, બધું જોવાનું. હા, બહુ મસ્ત છે, પેલું જો કેટલું મસ્ત છે. આપણે આવી બધી વાતો કરીએ અને પછી બહાર કંઈ પણ લીધા વગર જતા રહીએ. ધેટ ઇઝ કોલ્ડ વિન્ડો શોપિંગ. ઓકે, એ લટારમારી કહેવાય. નાઉ here Prem Chopra goes to the Super Robot Plaza. The salesman welcomed him. Please come, sir. Welcome, sir. And may I help you, sir? આવું એક બોર્ડ તમે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે. May I help you, sir? આવું આપણે વાંચતા હોઈશું, રાઈટ? ક્યાં વાંચ્યું છે? તમે જુઓ, રેલવે સ્ટેશન પર એક ડેસ્ક હશે અને ત્યાં લખ્યું હશે May I help you, sir? તેની પાછળ એક પોલીસમેન હશે. તો they are ready to help us. આપણને મદદ કરવા તૈયાર હોય છે. આપણે ગભરાઈએ છીએ, જતા નથી. જવું જોઈએ, મદદ લેવી જોઈએ. So, may I help? The short, narrow-eyed salesman inside the Super Robot Plaza said. Narrow-eyed. You know what is narrow-eyed? That is narrow-eyed. Very small. ઝીણી આંખો હોય એને કહેવાય narrow-eyed. Yes. So he welcomed him. Prem Chopra gave a response. Prem Chopra gave a response. Yes. Prem Chopra gave a response. For help, sir. Completed the salesman. તો પ્રેમ ચોપરા પૂરેપૂરું વાક્ય નથી બોલતો. જો અહીંયા તમે આ 3 ટપકા જુઓ છો ને, એનો મતલબ શું થાય કે પ્રેમ ચોપરાનું વાક્ય બોલવાનું અધૂરું હતું. પ્રેમ ચોપરાનું બોલવાનું વાક્ય અધૂરું હતું અને તરત જ સેલ્સમેન બોલે છે ફોર હેલ્પ સર. હવે આ છેલ્લું વાક્ય જુઓ, અહીંયા લખ્યું છે લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. હવે આપણે જ્યારે બોલીએ ત્યારે કોઈ રેકોર્ડેડ પ્રોગ્રામ બોલીએ છીએ? આપણે જ્યારે બોલીએ ત્યારે કોઈ રેકોર્ડેડ પ્રોગ્રામ બોલીએ છીએ? નો, વી ડોન્ટ. આપણા મગજમાં એવું કંઈ રેકોર્ડ કરેલું કંઈ આપણે સવારે પેન ડ્રાઈવ લાઈન નાખી દઈએ કે તમારા ફોનમાંથી પેલી કાઢીને નાખી દઈએ બોલીએ? નો, વી ડોન્ટ ડુ ધેટ. આપણે શું કરીએ છીએ? વી સ્પીક, વી થિંક એન્ડ સ્પીક. વિચારીએ છીએ, બોલીએ છીએ, રાઈટ? ઓકે, હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. આનો મતલબ શું થાય મિત્રો? આનો અર્થ શું કરશો તમે? રેકોર્ડેડ પ્રોગ્રામ એમ કહ્યું, એનો મતલબ શું થશે? હી મે બી અ રોબોટ. કદાચ એ રોબોટ હશે તો જ આવું બોલે. મે આઈ હેલ્પ યુ સર, ફોર હેલ્પ સર, આ રીતે બોલ્યો હશે. જો આગળ શું કહે છે? We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretakers, like this. આવી રીતે બોલ્યો. મિત્રો, આ પેરેગ્રાફ ઝડપથી જોઈ લો, એક નજર નાખી લો, આપણે આગળ વધીએ છીએ. ચાલો. વેરી ગુડ. યસ. Now there is a question for you. તમે જોઈ લીધું છે. હું આ રીતે પ્રશ્ન કેમ મૂકું છું? જુઓ, જે પેરેગ્રાફ તમે હમણાં જ જોયો છે, હમણાં જ સમજ્યા છો, તેનો પ્રશ્નનો જવાબ તમને ઝડપથી આવડી જશે. There is a question. Come on, start giving answers. Who greeted Prem Chopra at the Super Robot Plaza? Now this word, ઘણા વિદ્યાર્થીઓ કદાચ કે સર તમે આ શબ્દ ભણાવ્યો નથી, પહેલા આવી ગયો છે. To greet, અભિવાદન કરવું. Good morning, sir. I'm greeting you. Good afternoon. Now it's time to say afternoon. Good afternoon, sir. I'm greeting you. So greet, અભિવાદન કરવું. ચલો, યસ, આનો જવાબ કોણ આપશે? Who greeted Prem Chopra at Super Robot Plaza? Yes, right. Yes, કિશોર, માનસી, વેરી ગુડ. હવે બધા જ લખવા માંડ્યા છે. હુની જગ્યાએ તમારે સામાન્ય રીતે પરીક્ષામાં નામ જ લખવાનું રહેશે. શોધીને લખી દો.
બરાબર, તો યુ કેન સે અ નેરો આઈડ સેલ્સમેન, નેરો આઈડ સેલ્સમેન, રાઈટ, યુ કેન સે. મિત્રો આ સેલ્સમેન શબ્દ હું જે બોલું છું તમે ધ્યાનથી સાંભળજો. ઘણા સેલ્સમેન બોલે છે. હવે શબ્દ આવો છે સેલ. ધીસ ઇઝ સેલ. સેલ એટલે વેચવું, એનું ભૂતકાળ થાય સોલ્ડ, ભૂતકૃતન થાય સોલ્ડ, સેલ, સોલ્ડ, સોલ્ડ, રાઈટ. હવે અહીંયા સ્પેલિંગ જુઓ, SALE. આ વર્બ છે. વર્બ એટલે ક્રિયાપદ. તમે જાણો છો, આ મારે કહેવાની જરૂર નથી, મને ટેવ છે. એઝ અ ટીચર આઈ એમ ટેલિંગ યુ. ઓકે, સોલ્ડ, ધેટ ઇઝ પાસ્ટ ટેન્સ. હવે હું અહીંયા જ્યારે સ્પેલિંગ લખું છું સેલ, ધીસ બીકમ્સ અ નાઉન. સંજ્ઞા બની ગઈ. નાઉન એટલે સંજ્ઞા, આપણે જાણીએ છીએ, વસ્તુના નામ, વ્યક્તિના નામ, સંજ્ઞા તમે ભણ્યા છો. સો સેલ એટલે વેચાણ, સેલ્સમેન. અ પર્સન who sells is a salesman. આનો જવાબ મિત્રો તમે આપી દીધો છે. વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. આરિફ, દીક્ષિતા, હિતેશ, વેરી ગુડ, થેન્ક યુ. લલિતભાઈ, ગોહિલ, યસ, વેરી ગુડ. હવે આગળ વધીએ છીએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન માટે તૈયાર થાઓ. દિલીપ પ્રજાપતિ, ઝાલા રિદ્ધિ, યસ. કાવ્ય, વેરી ગુડ. પટેલ એન કે, પાર્થ, વેરી ગુડ, થેન્ક યુ. હવે આગળ વધીએ છીએ. ચલો મારા આ પ્રશ્નનો જવાબ આપો જો. કમ ઓન. What did Prem Chopra want to buy? Hurry up. What did Prem Chopra want to buy? Hurry up. Come on. Very easy. It's very easy. Yes. Prem Chopra. Come on, come on. Yes. હું રાહ જોઉં છું તમારા જવાબ આવે. થોડી ટાઈમ અહીંયાથી ત્યાં જઈને તમારા ત્યાંથી પાછો જવાબ આવે. વેરી ગુડ. યશ પરમાર આવી ગયા છે. કિશોર, રવિ, યસ, યસ, પ્રિન્સ, થેન્ક યુ વેરી મચ. હવે આપણે સમજીએ આનો જવાબ. રોબોટ બધાએ લખી દીધું. સહેલો જવાબ છે, પણ મિત્રો ભૂલ ક્યાં થાય છે તે જોવાનું છે. જ્યારે પણ વોટથી પ્રશ્ન પૂછે, જ્યારે પણ વોટથી પ્રશ્ન પૂછે અને ત્યાં આવે વોટ ડીડ પ્રેમ ચોપરા વોન્ટ ટુ બાય, તમારે આ પ્રશ્નમાં ડીડ આવ્યું હોય તો તેને કાઢી નાખવાનું, ક્રિયાપદની પાછળ ઈડી લખવાનું અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવાનું. જવાબ ક્યાંથી શરૂ કરવાનો? પ્રશ્નમાંથી. જવાબ આપણે શરૂ કરીશું પ્રશ્નમાંથી. મહદ અંશે 99% તમારા જવાબ પ્રશ્નમાંથી જ શરૂ થવા જોઈએ. જવાબ પ્રશ્નમાંથી શરૂ કરો. કર્તા, ક્રિયાપદ, કર્મ, કાળ પ્રમાણે ક્રિયાપદ મૂકો. વોટનો પ્રશ્ન છે એટલે જવાબમાં મોટે ભાગે કર્મ આવશે, ક્યારેક ક્રિયાપદ પણ આવે, જે આપણે પોએમમાં જોયું છે. અહીંયા જુઓ, કર્તા કોણ છે? પ્રેમ ચોપરા. કઈ ક્રિયા કરી? ઈચ્છવાની. વોન્ટ એટલે ઈચ્છવું, ઈચ્છવાની. હવે કયો કાળ છે? તો કે ડીડ. ભૂતકાળ છે. ભૂતકાળનો જ પ્રશ્ન ભૂતકાળ વિશે પૂછ્યો હોય અને આપણે અત્યારે હું કહું આઈ વોન્ટ ટુ બાય, તો મારે ખરીદવો છે, મારે ખરીદવાનો છે. પ્રેમ ચોપરાએ, તો મારે વાત કોના વિશે કરવાની? પ્રેમ ચોપરા વિશે. સો પ્રેમ ચોપરા wanted to buy a robot. This is the full sentence. મિત્રો ક્યારેક શું થાય છે, અમે પેપર કરેક્શન માટે પણ જઈએ ને તો અમને આ અનુભવ થાય છે. શાળામાં પણ વિદ્યાર્થીઓ લખે તો ભૂલ શું કરે છે? ક્રિયાપદનું યોગ્ય રૂપ લખવાનું ભૂલી જાય છે. તો આજથી આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે પ્રશ્નનો કાર્ડ જોઈને જવાબ લખતા શીખીશું. યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. રેડી? કમ ઓન. વોટ ડઝ સુપર રોબોટ પ્લાઝા ડુ? હવે અહીંયા ફરીથી થોડુંક જોઈએ. અહીંયા જુઓ, કર્તા કોણ છે? સુપર રોબોટ પ્લાઝા. હવે અહીંયા પ્રશ્ન છે વોટનો, પણ મેં તમને જ્યારે કાવ્ય ભણાવતો હતો ને ત્યારે એવું કહ્યું હતું કે જ્યારે પ્રશ્નમાં મૂળ ક્રિયાપદના સ્થાને ડુ આવે તો જવાબમાં જે ક્રિયાઓ કરતા હોય તે ક્રિયાઓ લખવાની. હવે અહીંયા જુઓ, પ્રશ્ન શું છે? પ્રશ્નમાં શું છે? ડઝ. કયો કાળ થયો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. જો પ્રશ્નમાં ડુ કે ડઝ આવ્યું હોય તો that is a question of simple present tense. So when you answer that question you have to be very careful. હવે જો કર્તા કોણ છે તેને ધ્યાન રાખો. સુપર રોબોટ પ્લાઝા. હું છું? તમે છો સુપર રોબોટ પ્લાઝા? ના, હું એ નહીં, તમે નહીં, કોઈ ત્રીજી વ્યક્તિ છે સુપર રોબોટ પ્લાઝા. neither I nor you. થર્ડ પર્સન, ત્રીજી વ્યક્તિ. કેટલા વચન? એક વચન. એટલે
તમારે યાદ રાખવાનું પ્રશ્નમાં ડઝ આવ્યું છે, સાદો વર્તમાન કાળ છે, તો અહીંયા તમે જે ક્રિયા લખો તેનું એસ કે ઈએસ વાળું વાક્ય લખશો. વેરી ગુડ વિદ્યાર્થીઓ, તમે જવાબ લખી જ રહ્યા છો. સાદો વર્તમાન કાળ છે, મને જણાવી રહ્યા છો. વેરી ગુડ. યસ, યસ પાર્થ, કશિશ, ભાવના, રાઈટ. હવે આપણે આનો જવાબ આખો બોલીએ એટલે તમને ખ્યાલ આવશે. જો હું પાછો જઉં છું પેલી સ્લાઇડ પર, આપણા પેરેગ્રાફ પર જઈએ છીએ. પ્રશ્ન હતો વોટ ડઝ સુપર રોબોટ પ્લાઝા ડુ. સુપર રોબોટ પ્લાઝા અહીંયા એ શું કે છે? વી મેન્યુફેક્ચર. તો વી મેન્યુફેક્ચર, યુ એન્ડ આઈ, આપણે મેન્યુફેક્ચર કરવા જવાના છે. કોણ મેન્યુફેક્ચર કરે? ધે. હવે મેં તમને પૂછ્યું છે, હવે તેઓ એટલે કોણ? સુપર રોબોટ પ્લાઝા વાળા લોકો. મેં તો પ્રશ્ન સુપર રોબોટ પ્લાઝા વિશે પૂછ્યો છે, એટલે આપણે જવાબમાં કરતા સુપર રોબોટ પ્લાઝા નો આપીશું. સુપર રોબોટ પ્લાઝા, તમારે ક્રિયાપદ યાદ રાખવાનું છે. પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝા ઇઝ સિંગ્યુલર. મેન્યુફેક્ચર્સ, યુ વિલ રાઇટ એસ હિયર. ક્રિયાપદની પાછળ આપણે એસ અથવા ઈએસ પ્રત્યય લગાવીએ જ્યારે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય. સુપર રોબોટ પ્લાઝા મેન્યુફેક્ચર્સ efficient robots. વેરી ગુડ. ધે મેન્યુફેક્ચર રોબોટ્સ. હવે હું તમને પૂછું ધે, તો ધે પૂછું તો ધે બહુવચન છે એટલે આ એસ આવશે નહીં. પણ સુપર રોબોટ પ્લાઝા ત્રીજો પુરુષ એકવચન થઈ જાય એટલે એસ આવશે ક્રિયાપદની પાછળ. આ બાબત આપણે પરીક્ષામાં જવાબ લખીએ ત્યારે ધ્યાનમાં રાખીશું. આપણે હાફ માર્ક પણ એમને આપવો નથી. આપણને ગવર્મેન્ટે 100 માર્કનું પેપર આપ્યું, આપણને સરકારશ્રી તરફથી અથવા તો પરીક્ષા નિયામકશ્રી તરફથી 100 માર્ક્સ પેપરમાં આપી દીધા છે. એમાંથી કેટલા આપણે આપણી પાસે રાખવા અને કેટલા પાછા એમને આપવા એ આપણે વિચારવાનું છે. તો આપણે શું કરવા આપીએ? આપણી પાસે રાખીશું. We will not give them even a half mark. Remember this. Super Robot Plaza manufactures efficient robots. આટલું લખો ઇનફ છે, કારણ કે ક્રિયા જ પૂછી છે. પણ અહીંયા પ્રશ્ન આગળનો આવે, for what purposes does Super Robot Plaza manufacture robots? See, for what purposes? Purpose means હેતુ. હવે મારો પ્રશ્ન બહુવચનમાં છે એટલે હેતુઓ કહીએ આપણે ગુજરાતીમાં. For what purposes? કયા હેતુઓ માટે સુપર રોબોટ પ્લાઝા મેન્યુફેક્ચર રોબોટ્સ? હવે અહીંયા પ્રશ્નમાં ડઝ છે એટલે ક્રિયાપદની પાછળ આપણે એસ લખવાનું છે. આ યાદ રાખીશું. પેરેગ્રાફ જોઈશું. લેટ્સ સી ધ પેરેગ્રાફ. સુપર રોબોટ પ્લાઝા, જો એ કહે છે વી મેન્યુફેક્ચર, આપણે કહીશું ધે મેન્યુફેક્ચર. ધે મેન્યુફેક્ચર રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, companies, plumbing and cleaning and caretaking. આપણે આ સુધારો કરીશું અહીંયા. એમણે કહ્યું વી મેન્યુફેક્ચર કેરટેકર્સ. કેરટેકર્સ એટલે કાળજી લેનારા. હવે હું પૂછું કયા હેતુ માટે? કાળજી લેવાના હેતુ માટે. તો માટે આવે છે ફોર. ફોર પછી કોઈ ક્રિયા બતાવતો શબ્દ વાપરીએ તો એ શબ્દ સંજ્ઞા બને છે, એટલે કેરટેકિંગ એ સંજ્ઞા સ્વરૂપે ત્યાં આવશે, નાઉન બને છે. હવે અહીંયા એક બે શબ્દ જોઈ લઈએ. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદ્યોગપતિ, અને બીજો એક શબ્દ છે તમારે આ શીખવો હોય તો યાદ રાખજો, ઇન્ડસ્ટ્રીયસ. મિત્રો ઘણી વખતે ભણાવતી વખતે ક્લાસમાં આ રીતે હું શબ્દ ધ્યાનમાં લાવતો હોઉં છું વિદ્યાર્થીઓના. અહીંયા મેં લખ્યું છે એન, સોરી એ ફોર એડજેક્ટિવ. માય ફાધર ઇઝ અ વેરી ઇન્ડસ્ટ્રીયસ મેન. ઉદ્યમી વ્યક્તિ છે. પિતા કેટલી બધી મહેનત કરે છે, તો આનો અર્થ થાય છે ઉદ્યમી. આ શબ્દ યાદ રાખજો પ્લીઝ, મહેનતુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ ઝડપથી. કમ ઓન, યુ હેવ ટુ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ. અહીંયા હું તમને પેરેગ્રાફ નહીં બતાવું, જાતે બોલો. પ્રેમ ચોપરા wanted to purchase a robot for, come on, start, ટેક. પ્રેમ ચોપરા wanted to purchase એટલે buy. પ્રેમ ચોપરા wanted to buy a robot for, come on, Parth, answer. Yes,
He wanted to buy a robot for help. Yes, he wanted to buy a robot for help, for purpose of help at home. For help, sir. I am ready to help you. આ બીજી વાક્ય રચના છે. કમ ઓન, હવે આગળ વધીએ. તમારા માટે આપણે આ જોયેલું છે. Find out the opposite word of wide. Come on. Find out the opposite word of wide. You have to answer this. Yes, help is right. I got the answer. તમે જ આપ્યા. Yes. હા, કશિશ, very good. Yes, ખુશ્બુ, હિરલ, હરી, આશા, ટ્વિંકલ, ભાવેશ, વિધિ, સોનુ. Yes, રમેશ, ઝાલા. બહુ ઝડપથી નામ જાય છે. હું નામ વાંચ્યું એ પહેલા આગળ જતા રહે છે. બધાના નહીં બોલી શકું. હવે આ મને કોને? What is the opposite of wide? Find out the word. Yes, narrow. Yes, Drupati, something name went. ઝડપથી ગયું. Very good. Opposite of wide is narrow. Thank you very much. આવે છે જવાબ, પણ આગળનો જે પ્રશ્ન જુઓ. Find out the word from the passage which means by. Find out the word from the passage which means by. Come on. હા, એડજેક્ટિવ મીન્સ વિશેષણ. કોઈ પૂછે છે, હું કહી રહ્યો છું. એડજેક્ટિવ એટલે વિશેષણ. વેરી ગુડ. પૂછી લેવું ઝડપથી એ વધારે સારું છે. આ નેરો જવાબ આવી ગયો. વાઇડ, નેરો. દે આર ઓપોઝિટ વર્ડ્સ. ઓકે. સાંકડું કહેવાય ગુજરાતીમાં. સરસ. કોઈ કઈ કહી રહ્યું છે. વેરી ગુડ. હવે આ બાય નો ઓપોઝિટ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ. આ જો અહીંયા કહ્યું છે which means, જેનો અર્થ થાય છે. વેરી ગુડ. યસ, હિતેશ, રમેશ, વેરી ગુડ. બાય મીન્સ પરચેઝ. બાય મીન્સ પરચેઝ. હવે મેં હમણાં જ તમને એક શબ્દ આપ્યો હતો, એટલે હવે હું પૂછું છું. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ ફોર રિપ્લાય. ફાઇન્ડ આઉટ ધ વર્ડ ફ્રોમ ધ પેસેજ ફોર રિપ્લાય. ચલો, રિપ્લાય. પરચેઝ, વેરી ગુડ. દક્ષ, યસ. પરમાર, મિતેશ, યસ. હવે આનો આપો ને, રિપ્લાય. કિંજલ પટેલ, વેરી ગુડ. મિતા, બહુ ઝડપથી નામ જાય છે. આગળ વધો. ચલો ઝડપથી હવે આનો જવાબ આપો. યસ. નેરો. સી somebody wrote a wrong spelling of narrow. સુધારજો. NARROW. આપણે આ ટેક્સ્ટ બુકમાં આપેલો છે. પ્લીઝ જોઈ લેજો. વેરી ગુડ. હવે સુધાર્યું છે. રિપ્લાય એટલે આન્સર, એ જવાબ છે, પણ પેસેજમાંથી તમારે શોધવાનો છે. પેસેજમાંથી આન્સર તો લખ્યું. આન્સર એટલે જવાબ આપવો. રિપ્લાય. રિસ્પોન્ડ. યસ, થેન્ક યુ વેરી મચ. નીર પટેલ. રિસ્પોન્ડ. આપણે જોયું, આ શરૂઆતમાં જ જોઈ લીધેલું હતું. ઓકે મિત્રો, આગળ વધીએ છીએ. ચલો, હજુ છે તમારા માટે થોડી એક્સરસાઇઝીસ. ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ પ્લાઝા did not allow Prem Chopra to enter. True or false? Come on. This is for you. True or false? Come on. ઝડપથી જવાબ તો આવે છે. હજુ આગળના જવાબ આવી રહ્યા છે. યસ. રિસ્પોન્સ. નેરો. રિસ્પોન્સ. વેરી ગુડ. ફોલ્સ. યસ. દ્રુપ્તિ. સી, અહીંયા શું કહે છે? સેલ્સમેન ઓફ સુપર રોબોટ પ્લાઝા ડીડ નોટ અલાઉ. ટુ અલાઉ મીન્સ પરમિટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અલાઉ? અલાઉ મીન્સ પરમિટ. જો હું અહીંયા વધારે થોડું અંગ્રેજીનો ઉપયોગ કરું તો સ્વીકારજો કે આપણે અંગ્રેજી ભણવા જ બેઠા છીએ. So you have to learn English words, new words, learn new words. So એને allow નહોતો કર્યો તો he allowed him. તો જ એને કે ને welcome, may I help you, આવું તો કે છે. That means this sentence is false. This sentence is false. Okay, let's read the second paragraph. મિત્રો થોડી ઉતાવળ રાખજો, આના પણ પ્રશ્નો છે પાછા. હવે આ હું જ્યારે પ્રશ્ન આપું છું, મેં તમને એક આઈડિયા આપી, તમે લખી લો. જો લખવાનું સરળ નથી બનતું તો મેં તમને શું કહ્યું? ટેક અ સ્ક્રીનશોટ, આફ્ટરવર્ડ્સ યુ કેન રાઇટ. મેં તમને આ વાત કરી હતી, સ્ક્રીનશોટ લઈ લો. ચાલુ રાખજો આવું, જેથી તમારે ભણવામાં વધારે, લખવામાં કદાચ સમય જતો રહે, ધ્યાન ના આપી શકાય, તો આવું ન થાય એનું ધ્યાન રાખજો. યસ, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. Prem Chopra
spoke in a business-like fashion. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk, while some stood still, switched out of the operation. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to the Super Robot Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. મિત્રો, આ પેરેગ્રાફને આપણે થોડો ડિટેલમાં સમજીએ. સી, ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોયું પ્રેમ ચોપરા વોન્ટેડ ટુ બાય અ રોબોટ, રાઈટ? યસ. સો એટલે તો ગયો હતો, ખરીદી કરવા માટે તો ગયો હતો. અને ધ સેલ્સમેન ટોલ્ડ હિમ અબાઉટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોબોટ્સ ફોર ડિફરન્ટ પર્પઝીસ, જુદા જુદા હેતુઓ માટે. પર્પઝ મીન્સ હેતુ, આ યાદ રાખજો. PURPOSE, પર્પઝ. ઓકે, નાઉ સમજીએ. પ્રેમ ચોપરાએ કહ્યું, યસ, આઈ વોન્ટ ટુ બાય અ રોબોટ. સો પ્રેમ ચોપરા સેડ, પ્લીઝ કમ ધીસ વે. પ્રેમ ચોપરા સેડ, આઈ વોન્ટ ટુ બાય અ રોબોટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. ફેશન મીન્સ સ્ટાઇલ, લાઇક અ બિઝનેસમેન. યસ, આઈ વોન્ટ ટુ ડુ બિઝનેસ વિથ યુ ધેટ વે. મારે તમારી સાથે એક બિઝનેસ કરવો છે. સો હી સ્પોક લાઇક અ બિઝનેસ લાઇક ફેશન. હી સેડ, I want to buy a robot. Please come this way, he said. Please come this way. He welcomed him. Come this way, sir. Come this way. Let's go. આ રીતે. The salesman led him. શબ્દ જુઓ, ક્રિયાપદ જુઓ. The salesman led him. Lead શબ્દ છે મિત્રો. અહીંયા છે lead. આપણે જોયું હતું, કાવ્યમાં વાત કરી હતી દોરી જવું. સોરી, એનું ભૂતકાળ અને ભૂતકૃદન છે લેડ. એનું ભૂતકાળ અને ભૂતકૃદન છે લેડ. આ તમે યાદ રાખજો. અને એના પરથી શબ્દ આવે છે લીડર. Who is your favorite leader? Don't write the names here, please. આપણે આગળ વધીએ છીએ. હવે એના પછી આગળ લીડરશિપ, નેતૃત્વ. લીડરશિપ આ શબ્દ પણ યાદ રાખજો. So the salesman led him means took him, એને લઈને ગયો, through, THROUGH, through શબ્દ યાદ રાખજો. માંથી, માંથી. થ્રુ નો બીજો અર્થ છે દ્વારા. બે અર્થ થાય છે. એ પ્રેપોઝિશન છે. તમે આગળના લેક્ચરમાં મને યાદ છે પ્રેપોઝિશન્સની વાત કરી હતી. તમે ભણેલા છો, ઇન, ઓન, અંડર, એટ, એ બધા નામયોગી અવયવોની તમે વાત કરેલી છે. એવી રીતે થ્રુ પણ પ્રેપોઝિશન છે. થ્રુ અ બ્રાઇટલી લીટ, ચમકતી, બ્રાઇટલી લીટ. Richly carpeted. There was a very nice, beautiful carpet. Rich carpet. અહીંયા richly નો અર્થ શું કરીશું? મોંઘામણી કાર્પેટ. રીચ એટલે ધનવાન, પણ richly carpeted કહે તો અતિ મૂલ્યવાન, મોંઘી કાર્પેટ લગાવ્યું હોય, એની અંદર હીરા મોતી જડ્યા હોય. આઈ ડોન્ટ નો, કદાચ આપણે માનીએ. richly carpeted gallery. આમ ગેલેરીમાંથી પસાર થયા. into a huge dome shaped hall. ડોમ ખ્યાલ છે તમને? ડોમ.
ગુંબજ, ડોમ શેપ, ગુંબજ આકારનું હોય, બરાબર. આપણા દેશમાં ઘણા બધા આવા ડોમ્સ છે. સો ડોમ શેપ્ડ હોલ, ડોમના આકારનો, ગુંબજ આકારના હોલમાં લઈ જાય છે. The hall was glowing, the hall was shining. Glow શબ્દ યાદ રાખજો, એનો સિનોનિમ પૂછે તો આપણને આવડવો જોઈએ. The hall was shining. It was shining with fluorescent light. એની પર લાઇટ પડે ને પેલું ચમકી ઉઠે એવા પ્રકાશથી. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. Appear means દેખાવું, દૃશ્યમાન થવું વિશે. Disappear એનું ઓપોઝિટ છે. So in right corner there were robots. They were in metallic silver color. તમે મેટાલિક સિલ્વર કલર જોયો હશે, અમુક કાર્સ હોય છે એના જે કલર્સ હોય છે એ સિલ્વર કલરના. દે આર મેટાલિક સિલ્વર કલર્સ. મેટાલિક સિલ્વર, then electric blue, ચમકતો બ્લુ કલર, and green. Now some robots were moving here and there as if practicing. આ as if શબ્દ આવે ને તો એ આપણે ધારણા બતાવીએ છીએ અને અંગ્રેજીમાં કહેવાય showing supposition. આપણે પછી ભવિષ્યમાં વાત કરીશું. અત્યારે જાણે કે તે અર્થ સમજી લઈએ. જાણે કે પ્રેક્ટિસ ના કરતા હોય ચાલવાની, આપણે જોયું હશે રોબોટ્સ કેવું ચાલે છે, રાઈટ? એઝ ઇફ પ્રેક્ટિસિંગ વોકિંગ. while some stood still, some robots were standing still without moving. They stood still, switched out of operation. means અહીંયા ઓપરેશન એટલે કાર્ય, એમના કાર્યમાંથી એમને સ્વિચ આઉટ કરેલા હતા. પ્રેમ ચોપરા પેલા થ્રેશહોલ્ડ પર પગ મૂક્યો અને એક રોબોટ આવે છે અને રોબોટ બોલે છે, ગુડ ડે સર. પ્રેમ ચોપરા, he was surprised, he was bewildered. how it happened? he was bewildered. આવું તો હોય, એના માટે આશ્ચર્ય હતું, કન્ફ્યુઝ થઈ ગયો કે યાર આ શું વાત છે, આવું આ રોબોટ આવી રીતે બોલે છે. he mumbled. સો મિત્રો આ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ છે જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હું ઝડપથી તમને આ ક્વેશ્ચન્સ આપું છું, તમે યુ કેન ટેક અ સ્ક્રીનશોટ ઝડપથી. આપણી પાસે સમયનો અભાવ રહેશે. કમ ઓન. હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? રાઇટ ડાઉન. હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? રાઇટ ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન. યસ, હાય. હાઉ ડીડ પ્રેમ ચોપરા સ્પીક? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો આગળ વધીએ. વેર ડીડ ધ સેલ્સમેન લીડ પ્રેમ ચોપરા? આના જવાબ આપણે આવતી વખતે જોવાના છે. વેર ડીડ ધ સેલ્સમેન લીડ પ્રેમ ચોપરા? નેક્સ્ટ. ઓકે, યુ પ્લીઝ ટેક સ્ક્રીનશોટ અથવા તો લખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આગળ. વોટ વોઝ ધેર ઇન ધ હોલ? આ વાક્યરચના આપણે પછીથી વાત કરવાના જ છે. વોટ વોઝ ધેર ઇન ધ હોલ? ઝડપ કરજો, હા, આપણી પાસે સમય ઓછો છે, મારે તમને બધા પ્રશ્નો આપી દેવાના છે. ચલો નેક્સ્ટ. What were some of the robots doing in the hall? What were some of the robots doing in the hall? Come on, next question. Let's see. Why was Prem Chopra surprised? હવે આ સરપ્રાઇઝ શબ્દ તમને અંદરથી મળશે ને એટલે તમારે એનો ભાવાર્થ પકડવો પડશે. Why was Prem Chopra surprised? એને કંઈક તો આશ્ચર્ય થયું હતું ને. Why? You find out. Come on. નેક્સ્ટ ક્વેશ્ચન લઈ લો, જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો. હાઉ ડીડ પ્રેમ ચોપરા રિએક્ટ વેન અ સિલ્વર રોબોટ વેલકમ્ડ હિમ? હાઉ ડીડ પ્રેમ ચોપરા રિએક્ટ વેન અ સિલ્વર રોબોટ વેલકમ્ડ હિમ? લઈ લીધા? તમે સ્ક્રીનશોટ લઈ લીધા? મોટી દુકાન હોય જ્યાં એક જ વસ્તુઓ વેચાતી હોય અને એ લોકો એને નામ આપે છે પ્લાઝા. Where you get the answers? Yes. Next question. Shocked. Very good. Now હવે આ લઈ લો. ચલો તમે સ્ક્રીનશોટ લઈ લો. આના જવાબો આપણે નહીં જોઈએ. ચલો વન બાય વન. રેડી? યસ. આમાં ટ્રુ ઓર ફોલ્સ છે. ઓકે, હવે નેક્સ્ટ પેરેગ્રાફ આપણે આવતી વખતે જોઈશું, એટલે કે નેક્સ્ટ આપણું જ્યારે લેક્ચર આવે છે ત્યારે. અને બી શ્યોરલી હું તમને એક ઓનલાઈન એક્ઝામ આપીશ, મજા આવશે. We finish this, and today please remember we will meet again with the answers.
So you give the answers, write the answers and give me. Show me that you are working. એનાથી મિત્રો અમારો ઉત્સાહ વધે છે, અમને આનંદ આવે છે, અમને કામ કરવાની મજા આવે છે. એટલે મહેરબાની કરીને કાર્ય કરજો. તમે ને હું સાથે ભણીએ છીએ, મારા માટે પણ આ એક મજાનો અનેરો આનંદનો અવસર છે કે આપણે કાર્ય કરી રહ્યા છે. અને પ્લીઝ રિમેમ્બર, આઈ ટોલ્ડ યુ ટુ થેન્ક ધ ગવર્મેન્ટ એન્ડ ટુ થેન્ક SSA. #SSA.